નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છીએ જેડબલઈ નીટનો કોન્સેપ્ટ. ઓકે, તો આ જેડબલઈ નીટનો કોન્સેપ્ટ છે તે કોના બેઝ ઉપર આધારિત છે સાહેબ? તો કુલમના નિયમ ઉપરથી. કુલમના નિયમની વાત આપણે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે કરેલી છે. ઓકે, પરંતુ તેના આધારિત દાખલા જોવાના બાકી છે કે સાહેબ કુલમનો નિયમ આપણે ભણી તો ગયા, પરંતુ એના આધારિત કોઈ દાખલા પૂછાય તો કુલમના નિયમનો એ દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવાનો, કુલમના નિયમનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવાનું. ઓકે, તો આજે એ જ શીખવાનું છે કે કુલમનો નિયમ છે તે દાખલામાં કઈ રીતે વાપરવાનો થશે. અલગ અલગ ઘણી બધી રીત જોઈશું. ઓકે, તો હેડિંગ લગાવી ગયો કુલમનો નિયમ અને જેડબલઈ નીટ માટે ખાસ. ઓકે, ચલો તો સૌ પ્રથમ તો કુલમનો નિયમ હતો શું? કુલમભાઈએ શું કીધું હતું? બળ લાગે છે. કોની વચ્ચે બળ લાગે છે? બે વિદ્યુતભારો વચ્ચે બળ લાગે છે. યસ, બે વિદ્યુતભારો વચ્ચે બળ લાગે છે. માની લઈએ કુલમનો નિયમ કે બે વિદ્યુતભાર Q1, એક Q1 અને Q2 બે વિદ્યુતભાર છે તે એકબીજાથી d અંતરે આવેલા છે અને આ જે બે વિદ્યુતભાર છે તે હવામાં આપેલા છે. ક્યાં આપેલા છે? હવામાં છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ અથવા તો વિદ્યુત બળ પણ કહેવામાં આવે છે. કુલમ બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત બળ પણ કહેવામાં આવે છે. ઓકે, તો હવામાં લાગતું બળ કોની વચ્ચે? બે વિદ્યુતભારો વચ્ચે. ક્યારે? જ્યારે એકબીજાથી d અંતરે આવેલા હોય ત્યારે F બરાબર Q1 Q2 4πε0 ઇન્ટુ d સ્ક્વેર. અહીંયા અંતર d છે, Q1 અને Q2 છે તે બંને વિદ્યુતભારના મૂલ્ય છે. 4πε0 છે તે અચળાંક છે અને d તે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. ઓકે, તો જ્યાં ε0 મતલબ કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, ε0 લખેલું છે તો ε0 મતલબ કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી. ઓકે, શૂન્ય અવકાશ અથવા તો હવા પણ કહી શકીએ. આ હવા અથવા તો શૂન્ય અવકાશ. ઓકે, તો શૂન્ય અવકાશ અથવા તો હવા હોય માધ્યમ ત્યારે પરમિટિવિટી કેટલી આવે છે? ε0 અને ત્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે તે F બરાબર Q1 Q2 upon 4πε0 ઇન્ટુ d સ્ક્વેર. હવે આ ε0 છે તેની વેલ્યુ આવે છે વિદ્યાર્થી મિત્રો 8.854 ગુણ્યા 10⁻12. ઓકે, આના એકમની વાત કરીએ તો અહીંયા ε0 ને કરતા બનાવી લો. ε0 ને આમ લઈ જાય, F ને નીચે લઈ જાય તો કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ક્લિયર ને? ચલો પછી આ જે 1/4πε0 છે, 1/4πε0 એના બદલે k લખવામાં આવે છે. k શું છે? અચળાંક છે. k શું છે? અચળાંક છે અને તેની વેલ્યુ કેટલી થશે? કોના બરાબર છે? k બરાબર 1/4πε0 બરાબર k કીધું છે, જેને આપણે એક અચળાંક ધારી લીધેલો છે. ઓકે, તો અચળાંકની વેલ્યુ કેટલી આવશે? ε0 ની વેલ્યુ મૂકી દો અહીંયા કે 8.854 ગુણ્યા 10⁻12 તો 1/4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.854 ગુણ્યા 10⁻12 ગણતરી કરશો તો k નું મૂલ્ય આવશે 9 ગુણ્યા 10⁹ 9 ગુણ્યા 10⁹. ઓકે, તો આના સૂત્ર મુજબ આમ પણ લખી શકીએ કે 1/4πε0 બરાબર તો k Q1 Q2 બાય d સ્ક્વેર. ચલો, અને k ની વેલ્યુ તો ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ 9 ગુણ્યા 10⁹, પરંતુ સાહેબ એકમ કરતા બનાવી લ્યો k ને તો d સ્ક્વેર આ બાજુ, Q1 Q2 નીચે તો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. ક્લિયર? ચલો, આ જે બધી વાત કરેલી હતી તે કોના માટે કરેલી હતી? પહેલો કિસ્સો હતો કે બંને જે વિદ્યુતભાર છે તે કેમાં? હવામાં અથવા તો શૂન્ય અવકાશમાં, હવામાં અથવા તો શૂન્ય અવકાશમાં આવેલા હતા. ઓકે,
બીજા કિસ્સાની વાત કરવાની છે કે આ વિદ્યુત ભારો વચ્ચે બે વિદ્યુત ભારો ડી અંતર આવેલા હોય હવામાં, ત્યારે તેના ઉપર લાગતું બળ છે તે આટલું છે. ક્યાં આવેલા હોય તો હવામાં આવેલા હોય, પરંતુ સાહેબ હવામાં ના આવેલા હોય તો બે વિદ્યુત ભારને પાણીમાં લઈ જાવ તો, કેરોસીનમાં લઈ જાવ તો, ઓઇલમાં લઈ જાવ તો માધ્યમ બદલાઈ ગયું ને, કે હવામાંથી પાણી થઈ ગયું, હવામાંથી ઓઇલ થઈ ગયું, હવામાંથી કેરોસીન થઈ ગયું, માધ્યમ બદલાઈ જાય છે. તો સાહેબ માધ્યમ બદલાઈ જાય તો બળ આટલું જ લાગતું હશે. કોની માટે? કે Q1 અને Q2 વિદ્યુત ભાર જ રાખવાના છે, તેમની વચ્ચેનું અંતર d જ રાખવાનું છે, પરંતુ ખાલી માધ્યમ બદલીએ છીએ કે હવાની બદલે હવે પાણી, ઓઇલ, કેરોસીન એવી વસ્તુ આવી જાય છે, બીજું કોઈ પણ માધ્યમ આવી જાય છે. તો સાહેબ બળ આટલું જ લાગતું હશે? ના, બળ એટલું લાગતું હશે નહીં. ઓકે, તો હવે માધ્યમમાં લાગતું બળ શોધવું છે. ઓકે, તો આની માટે સૌપ્રથમ તો તમારે એક રાશિની વાત કરવાની રહેશે કે સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી, સાપેક્ષ મતલબ કે રિલેટિવ પરમિટિવિટીને E વડે દર્શાવવામાં આવે છે, એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે. એપ્સિલોન મતલબ કે પરમિટિવિટી, 0 મતલબ કે શૂન્ય અવકાશની, તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. યસ, અહીંયા કઈ પરમિટિવિટી? સાપેક્ષ પરમિટિવિટી. તો પરમિટિવિટીને સાહેબ એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે, અને સાપેક્ષ છે તો સાપેક્ષને ઇંગ્લિશમાં રિલેટિવ કહેવાય છે, ER. યસ, તો સાપેક્ષ પરમિટિવિટી ER બરાબર માધ્યમની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી પરમિટિવિટી મતલબ કે E. યસ, અને માધ્યમની મતલબ કે મીડિયમ. ચલો ક્લિયર. છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને શૂન્ય અવકાશની પરમિટિવિટી છે તે એપ્સિલોન 0, અને શૂન્ય અવકાશ માટે આપણે 0 વાપરીએ છીએ, તો એપ્સિલોન 0. ઓકે, તો ચલો આ કોનું સૂત્ર આવી ગયું કે ER સાપેક્ષ પરમિટિવિટી બરાબર માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. ક્લિયર? ઓકે, અને એક બીજા ફૈબા હતા. બીજા ફૈબાએ સાપેક્ષ પરમિટિવિટીને શું નામ આપેલું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. કે સાપેક્ષ પરમિટિવિટી છે તેને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. સાપેક્ષ પરમિટિવિટી તેને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે સાહેબ, સાપેક્ષ પરમિટિવિટીને આપણે એપ્સિલોન 0 દર્શાવતા હતા, એપ્સિલોન R વડે દર્શાવતા હતા, તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે બીજા ફૈબાએ નામ આપેલું છે, નામ તો આપેલું છે, પણ એ ફૈબાએ સિમ્બોલ શું આપેલું છે? તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે તેનો સિમ્બોલ થાય છે કે કેપિટલ કે. શું આવશે? કેપિટલ કે. ઓકે, જો અહીંયા કન્ફ્યુઝ થવાનું જરૂર નથી. કે શું છે? કે શું છે? સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને સાહેબ અહીંયા પણ આપણે કે ની વાત કરી ગયા. ઈ કે કયો હતો? આ હતો કે કે Q1 Q2 બાય d સ્ક્વેર. ઈ કે બરાબર શું છે? 1/4 એપ્સિલોન 0, જે માધ્યમ ઉપર આધાર રાખતો હશે નહીં, કારણ કે કે બરાબર શું છે? 1/4 એપ્સિલોન 0. ઓકે, માધ્યમ ઉપર આધાર રાખશે, પરંતુ તે ડાઇલેક્ટ્રિક અચળાંક ઉપરથી જ આવશે. કંઈ નહીં, કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર શું લખી શકીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને કે વડે દર્શાવવામાં આવે છે. યસ, એના બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક છે તેને સાપેક્ષ પરમિટિવિટી તો કહેવામાં આવે છે, તો તેના બરાબર લખી શકીએ કે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. યસ, ચલો માધ્યમની જે પરમિટિવિટી છે તેને આપણે એપ્સિલોન m વડે દર્શાવવામાં આવે છે. યસ, શૂન્ય અવકાશની જે પરમિટિવિટી છે તેને એપ્સિલોન 0 વડે દર્શાવવામાં આવે છે. તો આના ઉપરથી આપણને શું સૂત્ર મળે છે? કે કે બરાબર એપ્સિલોન m અપોન એપ્સિલોન 0. યસ સાહેબ, બે સૂત્ર મળેલા છે આપણને.
સમીકરણ 1 અને સમીકરણ નંબર 2. ચલો, તો સમીકરણ 1 અને 2 પરથી હું એમને કરતા બનાવું છું, એપ્સિલોન એમને કરતા બનાવું છું. એપ્સિલોન એમ શું છે? માધ્યમની પરમિટિવિટી. કે તમે કયું માધ્યમ વાપરો છો. આપણે વાત શું કરવાની છે, કોઈ વિદ્યુતભાર છે તેને માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે કેટલું બળ લાગતું હશે. પરંતુ સાહેબ એ માધ્યમની પરમિટિવિટી હશે કેટલી? ઓકે, પહેલાં લખી નાખો પછી સમજાવું છું કે આના ઉપરથી શું લખી શકીએ કે માધ્યમની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી જેને આપણે EM વડે દર્શાવીએ છીએ. યસ, માધ્યમની પરમિટિવિટી EM બરાબર શું લખી શકીએ? કે એપ્સિલોન 0. યસ સાહેબ, એવું તો આના ઉપરથી પણ લખી શકીએ કે EM બરાબર એપ્સિલોન R ઇન્ટુ એપ્સિલોન 0. એપ્સિલોન R ઇન્ટુ એપ્સિલોન 0. યસ, ચલો ખાસ નોંધ લખી નાખો કે માધ્યમની પરમિટિવિટી બરાબર કે એપ્સિલોન 0 અથવા તો એપ્સિલોન R ઇન્ટુ એપ્સિલોન 0. ઓકે, ચલો આ આપણને માધ્યમની પરમિટિવિટી મળેલી છે. પરંતુ સાહેબ આ માધ્યમની પરમિટિવિટી છે શું એ તો સમજાવો અમને. કે કોઈ હવામાં મૂકેલા છે બે વિદ્યુતભાર, તો ત્યારે એની ઉપર બળ વધારે લાગતું હશે કે એ જ વિદ્યુતભારને આપણે પ્રવાહીમાં લઈ જવામાં આવે ત્યારે વધારે બળ લાગતું હશે? બળ ક્યારે વધારે લાગતું હશે બે વિદ્યુતભારો વચ્ચે? હવામાં છે ત્યારે કે કોઈ માધ્યમમાં છે ત્યારે? એમ કહું કે હવામાં છે ત્યારે, કારણ કે હવામાં છે તેની પરમિટિવિટી કેવી છે? ઓછી છે. પરમિટિવિટી શું છે કે બળનો અવરોધ કરવાની ક્ષમતા, બળનો અવરોધ કરવાની ક્ષમતા. પરમિટિવિટી ઓછી મતલબ કે તે બળનો અવરોધ છે તે ઓછો કરે છે, અને પરમિટિવિટી વધારે મતલબ કે તે બળનો વિરોધ, અવરોધ મતલબ કે બળનો વિરોધ છે તે વધુ કરે છે. ઓકે, તો હવામાં છે તે પરમિટિવિટી કેટલી લખીએ છીએ? એપ્સિલોન 0 લખીએ છીએ. અને માધ્યમની પરમિટિવિટી તો સાહેબ કે એપ્સિલોન 0 લખીએ છીએ. તો માધ્યમની પરમિટિવિટી છે તે શૂન્યાવકાશની પરમિટિવિટી કરતાં તો કે ગણી થઈ ગઈ. તો માધ્યમની પરમિટિવિટી છે તે હવા કરતાં વધારે છે. અને મેં જેમ કીધું એ મુજબ કે જો પરમિટિવિટી વધારે હોય તો આ શું કરશે? બળનો વિરોધ કરશે. મતલબ કે માધ્યમમાં બળ છે તે શૂન્યાવકાશ કરતાં ઓછું લાગશે. ઓકે, સમજાઈ ગયો કોન્સેપ્ટ? યસ, પાછો તમારે એ સવાલ થવો જોઈએ કે સાહેબ ઓછું લાગે છે, માધ્યમમાં બળ ઓછું લાગે છે, પરંતુ કેટલું ઓછું લાગે છે એની જ કથા કરવાની છે. કથા શું કરવાની છે કે માધ્યમમાં બે વિદ્યુતભારો Q1 Q2 છે તે d અંતરે મૂકેલા છે ત્યારે કેટલું બળ લાગતું હશે? શૂન્ય અવકાશ અથવા તો હવામાં હતા ત્યારે તો ખબર જ હતી કે Q1 Q2/d². યસ, પરંતુ આને આપણે માધ્યમમાં લાવીએ ત્યારે, ચલો લાવીએ છીએ કે માધ્યમમાં લાગતું બળ તો Q1 Q2 વિદ્યુતભાર છે. યસ, અને તે d અંતરે જ આવેલા છે. યસ, પરંતુ અહીંયા કોઈક બીજું માધ્યમ આપેલું છે, હવા સિવાયનું બીજું કોઈક માધ્યમ આપેલું છે. ઓકે, અને આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે તે કે છે. તમને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો હશે. ઓકે, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે તે આપેલો હશે. તો આની માટે આપણે શું લખી શકીએ? F બરાબર કે કયો કે આ, અથવા તો F બરાબર શું લખી શકું? Q1 Q2 upon 4 એપ્સિલોન 0 ઇન્ટુ d². સાહેબ આ તો તમે કોપી પેસ્ટ કરી નાખ્યું. હવામાં જે હતું એ જ લખેલું છે. આપણે તો કેમાં જોતું છે? માધ્યમમાં જોતું છે. તો હવામાં છે તે શૂન્ય અવકાશની પરમિટિવિટી કેટલી આવે છે? એપ્સિલોન 0. યસ, આપણે લખવું છે માધ્યમ માટે, તો સાહેબ કોપી પેસ્ટ કરવાનું નથી. માધ્યમ હોય ત્યારે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? માધ્યમની પરમિટિવિટી EM વડે દર્શાવીએ છીએ. તો અહીંયા EM આવશે. યસ, ચલો Q1 Q2 upon 4 EM બરાબર કે એપ્સિલોન 0. માધ્યમની પરમિટિવિટી છે તે શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતાં તેના માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક જે ગણ્યું હોય છે. શું કહું છું? માધ્યમની પરમિટિવિટી છે તે શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતાં માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક ગણ્યું હોય છે. યસ, કે ગણ્યું હોય છે ટૂંકમાં. યસ, તો EM બરાબર કે એપ્સિલોન 0. EA બરાબર કે એપ્સિલોન 0. ચલો
હવે હું કેને સાઈડમાં કાઢી લઉં છું, ગંજવામાં મૂકી દઉં છું કે 1/k Q1 Q2 upon 4π0. ઓકે, જોવો તો Q1 Q2 upon 4π0, Q1 Q2 ઓકે. ડી કોણ લખશે અહીંયા? ડી સ્ક્વેર કોણ લખશે? તમે લખશો? ના ના સાહેબ, તમે જ લખો. અહીંયા કોણ ડી સ્ક્વેર કોણ લખશે? હું જ લખીશ. યસ, તો ડી સ્ક્વેર. ચલો, Q1 Q2 upon 4π0 into d સ્ક્વેર, Q1 Q2 upon 4π0 into d સ્ક્વેર. તો આ તો સાહેબ કયું બળ છે? હવામાં અથવા તો શૂન્ય અવકાશમાં લાગતું બળ છે. તો હવામાં અથવા તો શૂન્ય અવકાશમાં જે લાગતું બળ છે તેનું F0 કીધું. 0 મતલબ કે શૂન્ય અવકાશ અથવા તો હવા. તો હવામાં લાગતું બળ છે તે K1 Q1 Q2 બાય ડી સ્ક્વેર છે. અહીંયા પણ Q1 Q2 4π0 into d સ્ક્વેર છે. યસ, તો આ કેટલું બળ છે? હવામાં લાગતું બળ છે. અને આ કયું બળ છે? માધ્યમમાં લાગતું બળ છે. તો માધ્યમમાં લાગતા બળને હું F મીડિયમ કહી દઉં. માધ્યમમાં લાગતું બળ છે તેને F મીડિયમ વડે દર્શાવેલું છે. તો F મીડિયમ બરાબર Q1 Q2 upon 4π0 d સ્ક્વેર બરાબર તો F0 મતલબ કે શૂન્ય અવકાશ અથવા તો હવામાં લાગતું બળ, અને છેદમાં શું બાકી રહી જાય છે? કે. યસ, તો આવી ગયું. આપણે જે શોધવાનું હતું તે તો મળી ગયું કે FM શું છે? માધ્યમમાં લાગતું બળ તે શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં છે તે કેમાં ભાગનું થાય છે. તો લખી નાખો નોંધ. અને આના ઉપરથી જ તેને આપણે દાખલા ગણવાના છે. નોંધ લખી નાખો. માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું છે. જ્યાં કે શું છે? યાદ કરી લો. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. યસ, કેમાં ભાગનું છે. ક્લિયર ને? ચલો કથા લખી નાખો, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો હું અહીંયા એમ લખી નાખું કે માધ્યમમાં લાગતું બળ છે, દેખાશે અહીંયા, FM બરાબર F0/k. ઓકે, ચલો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. ચલો પૂછી નાખું છું. નોટ્સ બનાવતા રહેજો. વારંવાર કહું છું, નોટ્સ બનાવતા રહેજો. આપણે એક જ વાર મહેનત કરવાની છે, વારંવાર મહેનત કરવાની નથી. ચલો, એક્ઝામ્પલ 1. હવામાં શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે બળ F લાગે છે. તો હવે તેને 9 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકવામાં આવે તો લાગતું બળ કેટલું હશે? જેને F' કહી દઈએ. F' બરાબર કેટલા? ઓકે, શરૂઆતમાં જે બે વિદ્યુતભારો છે તે ક્યાં? શૂન્ય અવકાશમાં ડી અંતરે મૂકેલા છે બે વિદ્યુતભારો, ત્યારે તેની ઉપર લાગતું બળ છે તે F છે. અને શૂન્ય અવકાશમાં લાગતા બળને આપણે F0 વડે દર્શાવીએ છીએ. યસ, તો F0 બરાબર બે વિદ્યુતભારો લઈ લઈએ, Q1 અને Q2. યસ, Q1 અને Q2. ચલો, 4π0, ત્યારે તો શું આવશે? 4π0 જ આવશે. અથવા તો શોર્ટમાં જ પતાવી દઈએ. આ કથા તો આપણે ઓલરેડી કરેલી છે. ચલો, કે હવામાં મૂકવામાં આવે ને શૂન્ય અવકાશમાં
દેખજો અંતર છે ને બંનેમાં સરખું જ રાખેલું છે, ત્યારે બળ છે ને F લાગે છે, જેને F0 વડે દર્શાવવામાં આવે છે. અને હવે 9 ડાઇલેક્ટ્રિક અચળાંક કે K બરાબર 9 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે લાગતું બળ, જેને આપણે Fm કહી શકીએ. Fm બરાબર કેટલા? તો સાહેબ Fm બરાબર તો તમે ગોતેલા છે, રેડિયો મિર્ચી Fm બરાબર, રેડિયો મિર્ચી Fm બરાબર શું આવે છે? Fm બરાબર F0 બાય K. F0 છે તે શૂન્ય અવકાશમાં લાગતું બળ છે તે F છે, તો માધ્યમમાં લાગતું બળ છે તે શૂન્ય અવકાશમાં લાગતા બળ F કરતાં છે તેના ડાઇલેક્ટ્રિક ભાગનું થઈ જાય છે. ડાઇલેક્ટ્રિક અચળાંક છે તે 9 છે, તો માધ્યમમાં લાગતું બળ છે તે શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં 9મા ભાગનું થઈ ગયું છે. ઓકે, આના કરતાં ઉલટા કાન તમને પકડાવે. એક્ઝામ્પલ 2 કે શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે, અને હવે તેને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે F બાય 8 જેટલું બળ લાગે છે, તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે શોધો. ઓકે, શું કહે છે કે શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો છે તો તેમની વચ્ચે કેટલું બળ લાગે છે? F. ઓકે, તો શૂન્ય અવકાશમાં જે બળ લાગે છે તે કેટલું હશે? F. તો F0 બરાબર શું લખી શકીએ? F લખી શકીએ. ઓકે, હવે આને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે ને તો તેમની વચ્ચે કેટલું બળ લાગે છે? F બાય 8. તો માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લાગતું બળ છે તેને આપણે Fm વડે દર્શાવાય છે. તો Fm બરાબર એમ કે છે કે F બાય 8 કે શૂન્ય અવકાશ કરતાં કેટલું થઈ ગયું છે? 8મા ભાગનું થઈ ગયું છે. તો આ જે માધ્યમમાં મૂકેલું હતું તો તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? પપ્પુ દાખલો છે વડાપાઉં જેવું કે Fm બરાબર શું લખીએ છીએ? F0 બાય K. સાહેબ K શોધવાનું છે, K બરાબર F0 બાય Fm. યસ, F0 બરાબર તો F છે. યસ, Fm બરાબર F બાય 8 છે. તો F કેન્સલ, 8 જશે ઉપર, તો K બરાબર કેટલા આવે છે? 8. K બરાબર 8. અને જો તમારી વિચારવાની ક્ષમતા સારી હોય તો તમને આમ પણ આઈડિયા આવી જાય કે જો શૂન્ય અવકાશમાં બળ F લાગે છે, માધ્યમમાં છે તે F બાય 8 જેટલું થઈ જાય છે. માધ્યમમાં કેટલું થઈ જતું હતું? કેમાં ભાગનું થઈ જતું હતું? અહીંયા કેટલામાં ભાગનું થઈ જાય છે? 8મા ભાગનું થઈ જાય છે. તો K બરાબર કેટલા આવે? 8 તો આવે. K બરાબર કેટલા આવે? 8 તો આવે. ઓકે, ચલો લખી નાખો. યસ, હવે આમાં જો મોડિફિકેશન કરી નાખું છું કે શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે તે F છે. હવે તેને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે અને એક્ઝામ્પલ નંબર 3. ઓકે, એક્ઝામ્પલ નંબર 3 કે શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે અને હવે તેને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ F બાય 2 છે. તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. ઓકે,
શું કહે છે કે શૂન્ય અવકાશમાં ડી અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એફ જ છે. હવે આ વિદ્યુતભારને શૂન્ય અવકાશમાંથી કાઢીને એક માધ્યમમાં મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેનું અંતર પાછું કેટલું કરેલું છે? અડધું કરેલું છે. અગાઉના બંને કિસ્સામાં છે તે અંતર કેટલું? ડી જ રાખેલું હતું. ક્યારે? કે હવામાં પણ ડી અંતર હતું અને આ વિદ્યુતભારોને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે પણ અંતર કેટલું હતું? ડી જ હતું. ઓકે, અંતર ડી હતું. ત્યારે માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે બળ કેટલું થઈ જતું હતું? કેમાં ભાગનું થઈ જતું હતું? યસ. અને તેમની વચ્ચે લાગતું બળ છે તે હવે કેટલું થઈ જાય છે? F/2 જેટલું થઈ જાય છે. તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક શું કરશો કે સાહેબ શૂન્ય અવકાશમાં F બળ લાગે છે અને માધ્યમમાં F/2 બળ લાગે છે. એનો મતલબ એમ કે માધ્યમમાં બળ છે તે 2માં ભાગનું થઈ ગયું છે અને માધ્યમમાં બળ છે તે શૂન્ય અવકાશ કરતાં કેમાં ભાગનું થઈ જાય છે? તો સાહેબ K બરાબર 2. અગાઉનો દાખલો કરેલો તે મુજબ. પરંતુ ત્યાં શું હતું કે અંતર સરખું રાખતા હતા. હવામાં અને શૂન્ય અવકાશમાં અંતર સરખું રાખતા હતા. અહીંયા અંતર સરખું રાખે છે નહીં, અંતર સરખું રાખતા નથી. તો ડાયરેક્ટ FM બરાબર F0/K સૂત્ર લાગુ પાડી શકીએ નહીં. સમજાય છે કે નથી સમજાતું? કારણ કે આપણે ગણતરી કરેલી હતી ત્યારે ક્યારે લાવેલા હતા કે બંને વચ્ચેનું અંતર ડી કેવું રાખેલું હતું? સરખું રાખેલું હતું. અહીંયા પણ ડી હતું અને આ સાબિત કરેલું ત્યારે પણ અંતર કેટલું હતું? ડી જ હતું. પરંતુ અહીંયા અંતર ડી નથી રાખવાનું, D/2 અડધું કરી નાખવાનું છે. ઓકે, તો શૂન્ય અવકાશમાં બળ કેટલું લાગતું છે? F0 બરાબર K Q1 Q2. ઓકે, ચલો F0 બરાબર Q1 Q2 upon 4πε0 into d². યસ, માધ્યમમાં જે બળ લાગે છે તેને હું FM કહી દઉં. ઓકે, FM બરાબર Q1 Q2 વિદ્યુતભાર તો તે જ રાખવાના છે. પછી માધ્યમ બદલાઈ ગયું છે તો શૂન્ય અવકાશની પરમિટિવિટીની જગ્યાએ શું આવશે? માધ્યમની પરમિટિવિટી. અને માધ્યમની પરમિટિવિટી શું લખીએ છીએ? K/0. શું લખીએ છીએ? K/0. યસ, અંતર ફેરફાર ક્યાં થયો? અહીંયા થશે. અંતર હવે કેવું કરવાનું છે? અડધું. કે પહેલાં ડી અંતરે હતા, હવે D/2 અંતરે છે તો ડીની જગ્યાએ આવશે D/2 એનો વર્ગ. યસ, ચલો તો Q1 Q2 upon 4πε0. યસ, અહીંયાથી હું d² આપું તો d² તો નીચે રહે છે શું? એક તો K રહેશે અને 1/2 નો વર્ગ એટલે કે 1/4 રહેશે. યસ, તો આના બરાબર શું થઈ જાય? 4 ઉપર જશે તો 4/K Q1 Q2 upon 4πε0 into d². ઓકે, ચલો હવામાં જે બળ લાગતું હતું તેને શું કહે છે? F કહે છે. તો F0 બરાબર F. યસ, માધ્યમમાં જે બળ લાગે છે તે કેટલું છે? F/2. ક્યારે? દેખજો, બે ફેક્ટર નડશે. એક તો અંતર અડધું કરીએ છીએ તે નડે છે. યસ, અને બીજું તો કે માધ્યમ બદલીએ છીએ તો માધ્યમમાં મૂકવામાં આવે છે તો K ગણું. ઓકે, કેમાં ભાગનું? ડન. ચલો તો હવે જોવો તો કે આના બરાબર કેટલા આવે છે? F/2. ઓકે, આના બરાબર હું શું લખી શકું? Q1 Q2 upon 4πε0 into d². Q1 Q2 upon 4πε0 into d². તો આના બરાબર હું F લખી શકું. યસ, તો 4/K આના બરાબર F. યસ, બરાબર F/2. F કેન્સલ, K આમ અને 2 આમ, તો K બરાબર કેટલા આવેલા છે? 8. K બરાબર કેટલા આવેલા છે? 8. દેખેલું છે? તમે શરૂઆતમાં જોતા હતા તો F હતું અને F/2 થઈ જતું હતું. સાહેબ બીજા ભાગનું થઈ જાય છે. ઓકે, બીજા ભાગનું થાય છે. અહીંયા K ભાગનું થતું હોય માધ્યમમાં તો K બરાબર તમે 2 લખતા હતા. K બરાબર તમારો 2 જવાબ આવે ડાયરેક્ટ વિચારો તો. પરંતુ અહીંયા અંતર પણ અડધું કરવામાં આવે છે તો K બરાબર 2 નહીં આવે. K બરાબર કેટલા આવશે? 8 આવશે. સમજાઈ ગયું? ઓકે, ચલો લખી નાખો. ભૂસી ડાલું છું. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. एग्जाम्पल 4. એક લંબચોરસ આપેલું છે, ચોરસ આપેલું છે જેની બાજુઓની લંબાઈ a આપેલી છે. યસ, અને બધી બાજુ પર વિદ્યુતભાર Q Q
ક્યુ અને ક્યુ મૂકેલા છે, આ બાજુને 1 2 3 4 નામ આપીએ છીએ. તો સવાલ તમારો એમ છે કે F12 અને F13નો ગુણોત્તર કેટલો? F12 કે પહેલી અને બીજી બિંદુ છે ત્યાં જે વિદ્યુતભાર મૂકેલો છે તેની વચ્ચે લાગતું બળ અને પહેલા અને ત્રીજા બિંદુ ઉપર જે વિદ્યુતભાર મૂકેલો છે તેના ઉપર લાગતું બળ, બંનેનો ગુણોત્તર લેવાનો છે. સાહેબ આવા દાખલા શું આપો છો? પપ્પુ છે આપણે કોન્સેપ્ટ કહેવાય છે. ઓકે, F12 તો કે વિદ્યુતભાર તો સરખા છે ક્યુ ક્યુ, તો ક્યુ સ્ક્વેર. ઓકે, F12ની વાત કરે છે કે ક્યુ સ્ક્વેર ને તેમની વચ્ચેનું અંતર a, તો આવશે a નો વર્ગ. યસ સાહેબ, F13 બરાબર તો પહેલો અને ત્રીજો વિદ્યુતભાર તો કે ક્યુ ને ક્યુ સરખા છે તો ક્યુ સ્ક્વેર છેદમાં આ બંને વચ્ચેનું અંતર કેટલું આવે? આ એ છે પાયથાગોરસભાઈને યાદ કરો તો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વર્ગમૂળમાં a સ્ક્વેર મતલબ કે 2a સ્ક્વેર મતલબ કે √2a. યસ, તો અંતર તો મળી ગયું. અંતર કેટલું આવે છે? √2a, પરંતુ એનો વર્ગ તો કરવાનો ને. યસ, એ વસ્તુ ભૂલવાની થતી નથી. કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર 2a સ્ક્વેર 2a સ્ક્વેર. યસ યસ ઓકે, ચલો બંનેનો ગુણોત્તર લઈ લો કે F12 બાય F13 બંનેનો ગુણોત્તર લઈએ તો કે કેન્સલ, ક્યુ સ્ક્વેર કેન્સલ, તો શું આવે છે કે 2a સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર કેન્સલ તો 2/1. ઓકે ડન. ચલો એક્ઝામ્પલ નંબર 5 લખી નાખો. એક્ઝામ્પલ નંબર 5 કે બે વિદ્યુતભારો d હવામાં d અંતરે આવેલા બે વિદ્યુતભારો બે સમાન વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે અને હવે એક વિદ્યુતભાર પરથી 50% જેટલો વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જાય છે તો હવે લાગતું બળ શું કહે છે કે હવામાં d અંતરે આવેલા બે સમાન વિદ્યુતભારો કેવા લેવાના છે? સમાન, મતલબ કે Q અને Q. યસ, તેની વચ્ચે લાગતું બળ છે તે F છે. મૂકી દો ચલો કે એક વિદ્યુતભાર Q છે તે d અંતરે આવેલા છે. યસ, ત્યારે આની ઉપર લાગતું બળ છે તે F છે. ઓકે, હવે એક વિદ્યુતભાર પરથી 50% જેટલો વિદ્યુતભાર છે એ બીજા વિદ્યુતભાર ઉપર જાય છે. એક વિદ્યુતભાર ઉપરથી 50% જેટલો વિદ્યુતભાર છે તે બીજા વિદ્યુતભાર ઉપર જાય છે. ઓકે, અહીંયા Q છે તો આનો 50% વિદ્યુતભાર મતલબ કે Q/2 ક્યાં જાય છે? બીજા વિદ્યુતભાર ઉપર. તો અહીંયા રહેશે કેટલો? 50% આમાંથી વહી જાય છે તો અહીંયા રહેશે કેટલો? Q/2 અને અહીંયા થશે કેટલો? Q તો હતો તે અને 50% છે તે આને આપે છે તો આટલો વિદ્યુતભાર આપેલો. યસ, આ પણ કેટલા d અંતરે જ આવેલા છે તો એમ કહે છે કે હવે લાગતું બળ F બરાબર કેટલા? ઓકે, અહીંયા તો F બરાબર શું આવશે કે Q સ્ક્વેર ઇન્ટુ d સ્ક્વેર. દેખજો માધ્યમ બંનેમાં સરખા જ રાખેલા છે, માધ્યમની કશી વાત કરેલી નથી. ખાલી વિદ્યુતભાર છે ને એક વિદ્યુતભારથી બીજા વિદ્યુતભાર ઉપર ટ્રાન્સફર થાય છે તો હવે કેટલું બળ લાગશે? તો F બરાબર કે Q1. હવે Q1 બરાબર કેટલા થઈ ગયા? અહીંયા Q1 બરાબર Q હતા, અહીંયા Q2 બરાબર Q હતા, અહીંયા તો Q1 બરાબર Q/2 થઈ જાય છે. યસ, Q/2 થઈ જાય છે અને Q2 બરાબર Q પ્લસ Q/2 તો 3Q/2. યસ,
તો Q2 બરાબર તો 3Q/2 Q1 Q2 ની વેલ્યુ મૂકી દીધી કે Q1 Q2 અપોન d². બંને વચ્ચેનું અંતર તો પહેલાં ને પછી કેવું હતું, સરખું જ હતું. યસ, તો આના બરાબર શું લખી શકીએ કે KQ² KQ²/4 d². ઓકે તો f' કેટલું લાગે છે, 3KQ²/4 d². યસ, પરંતુ KQ²/d² બરાબર શું લખી શકીએ, f કયું બળ છે, જ્યારે બંને વિદ્યુતભાર Q હતા ત્યારે. આ થોડુંક ટ્રાન્સફર થઈ જાય છે પછી લાગતું બળ છે. યસ, તો આના બરાબર શું લખી શકીએ, KQ²/d² બરાબર તો f લખી શકીએ, તો 3/4 f. તો હવે જે બળ છે તે કેટલું લાગશે, પહેલાં જે બળ લાગતું હતું એના કરતાં 3/4 ગણું, 3/4 ગણું. ડન. આ બળ ક્યારે લાગે છે, જ્યારે 50% વિદ્યુતભાર છે તે એક વિદ્યુતભારથી બીજા વિદ્યુતભારમાં ટ્રાન્સફર થઈ જાય ત્યારે. જોઈ લો, છાપી લો. ડન. ઓકે, ચલો કે આ જ વસ્તુ છે કે હવામાં d અંતરે આવેલા બે સમાન વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે. ઓકે, લાગતું બળ સમાન નહીં. ઓકે, હવામાં d અંતરે આવેલા બે સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે. ઓકે, કે હવામાં d અંતરે આવેલા બે સમાન ત્રિજ્યાના કેવા લીધેલા છે, સમાન ત્રિજ્યાના લીધેલા છે. આ વસ્તુનો પણ ખૂબ જ ઉપયોગ થશે. ઓકે, સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F છે. ઓકે, હવે આ વિદ્યુતભારોને સ્પર્શ કરાવી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો હવે લાગતું બળ F' બરાબર કેટલા. ખાસ કોન્સેપ્ટ સમજવું. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે કે હવામાં d અંતરે આવેલા બે સમાન ત્રિજ્યાના બે વિદ્યુતભાર છે તે કંઈક ગોળા હશે. આને હું Q1 કહી દઉં, આને હું Q2 કહી દઉં. ઓકે, Q1 કહી દઉં, Q2 કહી દઉં, અને બંને કેવા છે, સમાન ત્રિજ્યાના. ખાસ જોજો કે આની ત્રિજ્યા r હોય ને તો આની ત્રિજ્યા પણ કેટલી છે, r જ છે. ઓકે, તો ત્યારે વિદ્યુતભારો કેટલા આવે છે, Q1 Q2 છે, અને ત્યારે આની વચ્ચે બળ કેટલું લાગે છે, F. અને આ બંને કેવા આવેલા છે, d અંતરે. ઓકે, હવે શું કહે છે કે આ વિદ્યુતભારને સ્પર્શ કરાવી, કે આ વિદ્યુતભારને છે ને એકબીજાની નજીક લાવવાના, સ્પર્શ કરાવવાના છે, એકબીજાને અડકાડી દેવાના છે. અથવા તો તમને એમ પણ કહેવાય કે તાર સાથે બાંધીને તેટલા જ અંતરે મૂકવામાં આવે. તાર સાથે બાંધીને પછી પાછા છૂટા પાડવામાં આવે. તો તાર સાથે બાંધેલો મતલબ કે એક તાર આવી ગયો, સુવાહક આવી ગયા, તો બંને વિદ્યુતભારો છે તે એકબીજાને સ્પર્શમાં આવી ગયા છે. ઓકે, તો સ્પર્શમાં આવી જાય છે. ત્રિજ્યા કેટલી છે, r. આની પણ ત્રિજ્યા કેટલી છે, r. ઓકે, આની વચ્ચે એક તાર છે તે જોઈન્ટ કરી દઈએ છે. આની ઉપરનો વિદ્યુતભાર પહેલાં કેટલો હતો, Q1, પછી કેટલો હતો, પહેલાં કેટલો હતો, Q2. યસ, પરંતુ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે બંનેને તાર સાથે જોડીએ ને તો આનું વિદ્યુત સ્થિતિમાન છે તે સરખું થઈ જાય. નેક્સ્ટ ચેપ્ટરમાં જોવામાં આવશે કે બંનેનું વિદ્યુત સ્થિતિમાન છે સરખું થઈ જાય છે. શું કહેવા માગે છે કે બંને ઉપરનો વિદ્યુતભાર છે તે સરખો થઈ જાય છે. જો અહીંયા વિદ્યુતભાર વધુ હોત ને, Q1 છે તે Q2 કરતાં મોટો હોત ને, તો Q1 ઉપરથી વિદ્યુતભાર છે થોડો Q2 ઉપર જાત. ક્યાં સુધી જાત, કે જ્યાં સુધી
બંનેનો વિદ્યુતભાર સરખો ના થાય ત્યાં સુધી. અને એવી જ રીતે જો Q2 ઉપરનો વિદ્યુતભાર વધુ હોત ને Q1 કરતાં, તો Q2 ઉપરથી થોડોક વિદ્યુતભાર છે તે Q1 ઉપર જાત. ક્યાં સુધી જાત? જ્યાં સુધી બંનેના વિદ્યુતભાર સરખા ના થાય ત્યાં સુધી. ઓકે, તો અહીંયા શું પ્રોસેસ થાય છે કે બંનેમાં વિદ્યુતભાર છે તે સરખા થાય છે. સરખા થાય છે તો સાહેબ કેટલા થતા હશે? સરખા થાય છે તો હું એને પર્ટિક્યુલર સિમ્પલ નામ જ આપી દઉં કે Q, કે બંનેમાં કેટલા વિદ્યુતભાર આવશે. હવે છે તે Q વિદ્યુતભાર અહીંયા આવશે, અહીંયા પણ Q વિદ્યુતભાર, બંને સરખા જ હશે. પરંતુ સાહેબ આની વેલ્યુ કેટલી? આ Q1 Q2 કયા છે? જ્યારે જોઈન્ટ નહોતું કર્યું તે પહેલાંના. ઓકે, Q1 તો સમાન વિદ્યુતભાર આવે છે તો આવશે કેટલું? બંનેની એવરેજ જેટલો જ આવે ને, કે Q1 પ્લસ Q2 બાય 2, Q1 પ્લસ Q2 બાય 2. ઓકે, તો અહીંયા Q બરાબર શું આવી ગયું? Q1 પ્લસ Q2 બાય 2. અહીંયા પણ Q બરાબર Q1 પ્લસ Q2 બાય 2. ચલો લખી નાખો, આ વસ્તુ લખી નાખો. આ વસ્તુ છે તે લખી નાખો કે બંનેમાં વિદ્યુતભાર તે સરખા થાય છે. અને ખાસ નોંધ ક્યારે? જ્યારે બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય ત્યારે. બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય ત્યારે. શું કહેવા માંગુ છું કે આની ઉપર Q1 વિદ્યુતભાર છે, આની ઉપર Q2 વિદ્યુતભાર છે, અને બંને ગોળાની ત્રિજ્યા કેવી લીધેલી છે? સરખી લીધેલી છે. તો હવે એને આપણે તાર સાથે જોડીએ ને તો બંને ઉપર વિદ્યુતભાર છે તે સરખો થઈ જશે. ક્યારે? જ્યારે ત્રિજ્યા સરખી હોય ત્યારે. તો સરખી ના હોય તો એક મોટો ગોળો આપેલો હોય R1 ત્રિજ્યાનો, એટલે કે નાનો ગોળો છે R2 ત્રિજ્યાનો. દેખો અહીંયા બંને ત્રિજ્યા મેં સરખી RR રાખેલી હતી, અહીંયા R1 અને R2 રાખેલું છે. ઓકે, તો ત્યારે સાહેબ આની ઉપર વિદ્યુતભાર Q અને આની ઉપર વિદ્યુતભાર Q, આ બંને વિદ્યુતભાર સરખા હશે નહીં. તો પછી વિદ્યુતભાર સરખા હશે નહીં. સરખા વિદ્યુતભાર ક્યારે જ આવશે? જ્યારે બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય ત્યારે. અહીંયા બંને ગોળાની ત્રિજ્યા સરખી છે અને આને તાર સાથે જોડી દઈએ તો હવે બંને ગોળા ઉપર સરખો વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થશે નહીં, કંઈક આગું પાછું થશે. ઓકે, તો કેટલું થશે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરવાના આવી છે. છતાં પણ આપણે અહીંયા હમણાં સૂત્ર લખાવી દઈશું. ઓકે, ચલો તો હવે બંને ઉપર વિદ્યુતભાર કેટલો આવે છે? Q બરાબર Q1 પ્લસ Q2 બાય 2 અને Q બરાબર Q1 પ્લસ Q2 બાય 2. ચલો આ હું ભૂસી નાખું છું. તો હવે લાગતું બળ, હવે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર K. હવે વિદ્યુતભાર Q1 માંથી Q થઈ ગયો, Q2 માંથી પણ Q થઈ ગયો ને. Q બરાબર શું છે? Q1 પ્લસ Q2 બાય 2. એકની વેલ્યુ અને બીજાની પણ એ છે તો આનો સ્ક્વેર લખી નાખું. યસ, અને બાય D, અંતર કેટલું રાખવાનું છે? D જ રાખવાનું છે, તો D સ્ક્વેર. તો આના બરાબર શું આવે છે? K Q1 પ્લસ Q2 ઓલ સ્ક્વેર અપોન 2D નો વર્ગ. યસ, આ શું છે? F ડેશ. પછી લાગતું બળ ક્યારે? સ્પર્શ કરાવીએ ત્યારે, અથવા તો તાર સાથે જોડી દઈએ ત્યારે. તો પછી લાગતું બળ F ડેશ. Fના પદમાં લખવું હોય તો F બરાબર શું લખીએ છીએ? F બરાબર K Q1 Q2 અપોન D સ્ક્વેર. યસ, બંનેનો ભાગાકાર લેજો કે F ડેશ બાય F. તો D સ્ક્વેર વહી જશે, K વહી જશે. તો શું રહેશે? Q1 પ્લસ Q2 ઓલ સ્ક્વેર અપોન 2. આમાંથી K વહી જશે અને D સ્ક્વેર વહી જશે. રેડી? અને છેદમાં F છે તો નીચે શું આવશે? Q1 Q2. ઓકે, ચલો અહીં વર્ગ આપીએ તો 4 થઈ જશે ને? વર્ગ આપવો પડશે. યસ, 4 થઈ જશે. દેખજો વર્ગ આપવો પડશે. યસ, ચલો તો અહીંયા Q1 Q2 D સ્ક્વેર કેન્સલ, K કેન્સલ. તો અહીંયા તો શું રહેશે? 1. તો F ડેશ બાય F બરાબર શું? F ડેશ બાય F બરાબર વ્યવસ્થિત લખીએ તો 4 કૌંસમાં Q1 પ્લસ Q2 નો વર્ગ છેદમાં Q1 ઇન્ટુ Q2. યસ, તો આપણો આન્સર મળી ગયો.
શું મળી ગયું? આન્સર મળી ગયો. કે પછી બળ છે તે આને એફને આ બાજુ લઈ જાઓ તો મળી જાય કે ના મળી જાય? ઓકે. આમાં કઈ રીતના સવાલ પૂછે કે તમને Q1 અને Q2ની વેલ્યુ આપી દીધેલી હોય કે Q1ની વેલ્યુ માનો કે 2 માઇક્રોકુલમ છે, આની વેલ્યુ છે તે 4 માઇક્રોકુલમ છે, ક્યારે? ડી અંતરે, અને હવામાં આવેલા છે ત્યારે તેની વચ્ચે લાગતું બળ છે તે એફ છે. ઓકે. હવે આ બંને વિદ્યુતભારને તાર સાથે જોઈન્ટ કરી દેવાના છે. તો હવે લાગતું બળ તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યુતભાર Q કેટલો થઈ ગયો છે આના ઉપર? સરખો ક્યારે થશે? કે 2 + 4/2 તો 6/2 તો 3 માઇક્રોકુલમ. યસ. આની ઉપર પણ વિદ્યુતભાર Q = Q1 + Q2/2 તો 2 + 4/2 તો 3 માઇક્રોકુલમ. બંને જગ્યાએ વિદ્યુતભાર કેટલો? 3 માઇક્રોકુલમ. સમાન ક્યારે સમાન? કે જ્યારે r ત્રિજ્યાના ગોળા હોય ત્યારે. સરખી ત્રિજ્યાના ગોળા હોય ને તો જ, વારંવાર રિપીટ કરું છું, સરખી ત્રિજ્યાના ગોળા હોય અને તેને તાર સાથે જોડી દઈએ તો તેનો ઉપરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય? 6 થી 3 અને 3 6 થઈ ગયો. પાછો વિદ્યુતભાર છે તે વધશે નહીં. જો અહીંયા 2 અને 4 કેટલો? 6. 2 અને 4 કેટલો? 6. અને 3 અને 3 6. કોના નિયમ મુજબથી? કોના નિયમ મુજબથી? વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબથી. કે વિદ્યુતભાર છે તે ઉત્પન્ન કરી શકાતો નથી અને તેનો નાશ કરી શકાતો નથી. ઓકે, સમજાઈ ગયું? તો 3 અને 3 થઈ ગયા. તો આની ઉપર લાગતું બળ છે તમે Q1 અને Q2ની વેલ્યુ મૂકીને હવે તમે ગણી શકો છો, અથવા તો ડાયરેક્ટ આ સૂત્ર પણ આપી શકો છો કે Q1 = 2, Q2 = 4. તો 2 અને 4 6, 6 નો વર્ગ 36, 36/2 × 4, 4 × 8, 8, 8, અહીંયા 2 આવી જશે. રેડી? તો 36/2 એટલે 18. તો F' બરાબર કેટલા આવશે આની માટે? F' બરાબર 18 × F આવશે. જોઈ લેજો, ગણી જોજો. આ જ આવે છે. ઓકે, ચલો. હવે સાહેબ તમે એમ કીધું હતું કે સમાન ત્રિજ્યાના ગોળા હોય ત્યારે બંને ઉપર વિદ્યુતભાર છે તે સરખો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે Q1 + Q2/2. પરંતુ અલગ અલગ ત્રિજ્યાના હોય ત્યારે તો એની પણ વાત કરી નાખીએ. નોંધ લખી નાખજો JEE માટે. ઓકે, દાખલો તો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. આના ઉપરથી આપણે એક નવો ટોપિક લાવીએ છીએ જે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું હોય છે, પરંતુ અત્યારે આપણે એની સાબિતી નથી આપતા, ખાલી તમને લખાવી નાખીએ છીએ. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા Q1 અને Q2 વિદ્યુતભારને તાર સાથે જોડીએ છીએ તો આમાં શું આવશે? કે પહેલાં તો Q1 પરનો વિદ્યુતભાર કેટલો થશે? ઓકે. અને બીજું Q2 પરનો વિદ્યુતભાર કેટલો થશે? Q2 પરનો વિદ્યુતભાર છે તે કેટલો થશે? ઓકે. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા Q1 અને Q2 વિદ્યુતભારને તાર સાથે જોડવામાં આવે છે. અગાઉ વાત કરી ગયા કે એક વિદ્યુતભાર છે તે Q1 છે અને તેની ત્રિજ્યા છે, ગોળાની ત્રિજ્યા છે તે R1 આપેલી છે. પછી એક બીજો વિદ્યુતભાર Q2 છે, તેની ત્રિજ્યા છે તે R2 છે. દેખી શકો છો અહીંયા કે ત્રિજ્યા છે તે સમાન નથી. ત્રિજ્યા સમાન નથી. જો ત્રિજ્યા સમાન હોય તો બંને ઉપરનો વિદ્યુતભાર કેટલો આવે? Q1 + Q2/2. સરખો એવરેજ લઈ લેવાની. ઓકે. પરંતુ ત્રિજ્યા છે સરખી નથી. એકની R1 છે, બીજાની R2 છે. એકની ઉપર વિદ્યુતભાર Q1 છે, બીજાની ઉપર Q2 છે. તો સાહેબ હવે Q1 ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે? ક્યારે કે જ્યારે આપણે એને તાર સાથે જોડી દેવામાં આવે ત્યારે. તાર સાથે જોડ્યા બાદ અહીંયા સમાન ત્રિજ્યા હતી ત્યારે તાર સાથે જોડી દઈએ અને પછી સરખો થઈ જતો હતો. તો હવે કેટલો કીધું છે ને ચોખ્ખા શબ્દોમાં કે તાર સાથે જોડ્યા બાદ નવો વિદ્યુતભાર કેટલો હશે? અહીંયા શરૂઆતમાં Q1 હતો સાહેબ, હવે કેટલો આવશે? તો લખી નાખો કે Q1 + Q2 સૂત્ર Q1 + Q2 કૌંસમાં R1 અને R1 + R2
ઓકે, અને અહીંયા આવશે Q1 પ્લસ Q2 કૌંસમાં R2 છેદમાં R1 પ્લસ R2. ઓકે, સિમ્પલ જ વસ્તુ છે. જો Q1 ઉપરનો વિદ્યુતભાર કેટલો? Q1 પ્લસ Q2. Q1 પ્લસ Q2 શું હશે? બંનેનું જે વિદ્યુતભાર હતો તે કુલ વિદ્યુતભાર ઇન્ટુ R1. R1 કોની ત્રિજ્યા? કોની ઉપરનો શોધવાનો છે? Q1 ઉપરનો શોધવાનો છે, તો એની ત્રિજ્યા લઈ લેવાની, આની ત્રિજ્યા લઈ લીધી. ઓકે, અને R1 પ્લસ R2. યસ, તો Q1 બરાબર કેટલા લખી શકીએ? Q1 બરાબર કે નવો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર Q1 પ્લસ Q2 કૌંસમાં R1 ના છેદમાં R1 પ્લસ R2. યસ, પછી Q2 વિદ્યુતભાર Q2 ડેશ બરાબર Q1 પ્લસ Q2 ડેશ બરાબર Q1 પ્લસ Q2 કૌંસમાં R2 ના છેદમાં R1 પ્લસ R2. ડન. ઓકે, આના ઉપરથી આપણે અગાઉનો કેસ પણ લાવી શકીએ કે જો સમાન ત્રિજ્યા હોત તો, જો ત્રિજ્યા સમાન હોય તો, કે બંને ગોળા છે નાના મોટા નહીં સરખા રાખીએ તો એમ કહી શકું કે R1 બરાબર R2 અને એને એક સિમ્પલ નામ આપી દઉં છું R. તો Q1 ઉપરનો વિદ્યુતભાર, તો Q1 પરનો વિદ્યુતભાર Q1 પરનો વિદ્યુતભાર છે તે કેટલો થશે? Q1 પ્લસ Q2. ઓકે, Q1 પ્લસ Q2 એમના જ રાખું છું. R1 બરાબર R અને R1 બરાબર R અને R2 બરાબર પણ R. તો R ના છેદમાં 2R, તો R કેન્સલ. તો કેટલા આવે છે? Q1 પ્લસ Q2 બાય 2. યસ, દેખી ગયા કે Q1 ઉપરનો વિદ્યુતભાર કેટલો આવ્યો? Q1 પ્લસ Q2 બાય 2. એવી જ Q2 પરનો વિદ્યુતભાર બરાબર અહીંયા વેલ્યુ મૂકી દો કે Q1 પ્લસ Q2 બાય 2, સોરી Q1 પ્લસ Q2 અને R2 બરાબર R, R1 બરાબર R, R2 બરાબર પણ R. તો R ના છેદમાં 2R, એકવાર R કેન્સલ. તો Q1 પ્લસ Q2 બાય 2. બંને ઉપરનો વિદ્યુતભાર સરખો આવી ગયો. કેટલો આવે છે? Q1 પ્લસ Q2 બાય 2. Q1 પ્લસ Q2 બાય 2 ક્યારે? કે જ્યારે ત્રિજ્યા સમાન હોય ત્યારે. તો બંને સરખો આવશે ને બંનેની એવરેજ આવશે. સમાન ના હોય ત્યારે આટલો આવશે. લખી શકો છો તમે, લખી નાખો નોંધ. ચાલો લખી નાખો. ઓકે, ચલો નેક્સ્ટ. કે એક્ઝામ્પલ નંબર 6 માં જોવાનું છે કે હવામાં d અંતરે આવેલા સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો છે. વિદ્યુતભારો Q અને Q છે. વિદ્યુતભારો Q અને Q વચ્ચે લાગતું બળ છે તે F આવેલું છે. ઓકે, હવામાં અંતર આપી દઉં છું કે 50 સેન્ટીમીટરે. હવામાં 50 સેન્ટીમીટર આવેલા બે સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો Q અને Q વચ્ચે લાગતું બળ F છે. ઓકે, હવે આ વિદ્યુતભારોને કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો છે? 5 માં મૂકવામાં આવે તો હવે લાગતું બળ પાછું F છે. તો તે માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, તે વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું હશે? રકમ સમજો, સિમ્પલ જ વસ્તુ છે, કશું છે નહીં. કે હવામાં છે ને બે સમાન ત્રિજ્યાના, ઓકે ચલો ત્રિજ્યા કાઢી નાખો, આમાં ત્રિજ્યાની જરૂર પડશે નહીં. કે બે વિદ્યુતભારો Q અને Q, બે વિદ્યુતભારો વચ્ચે બળ છે તે F લાગે છે. બે વિદ્યુતભારો વચ્ચે બળ F લાગે છે.
ઓકે, હવે આ વિદ્યુતભારને કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો છે 5, તો આ કેની વેલ્યુ આવી ગઈ કે બરાબર 5 મૂકવામાં આવે તો ત્યારે લાગતું બળ પાછું કેટલું છે F જ છે. અને જે કેમાં લાગતું તો હવામાં લાગતું તો હવામાં પણ અહીંયા કેટલું લાગે છે, હવામાં મૂકવામાં આવે ને તો પણ બળ F લાગે છે, અને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો પણ બળ F જ લાગે છે. તો એમ કહે છે કે માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું, કોન્સેપ્ટ સમજો કે એક વિદ્યુતભાર Q1 છે, એક વિદ્યુતભાર Q2 છે. ઓકે, તેમની વચ્ચેનું અંતર છે તે 50 સેન્ટીમીટર છે. ઓકે, અને આ જે મૂકેલા છે તે હવામાં મૂકેલા છે તો ત્યારે બળ કેટલું લાગે છે, F લાગે છે. હવે આ વિદ્યુતભારોને કોઈ માધ્યમમાં મૂકવામાં આવશે, Q1 Q2, અહીંયા કોઈક માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 5 છે, અને અહીંયા પણ બળ કેટલું લાગે છે, અહીંયા પણ બળ F જ લાગે છે. જોવો તો શું કરવાનું છે, બે વિદ્યુતભારોને તમે હવામાંથી માધ્યમમાં લઈ જાઓ તો બળ વધે કે ઘટે, ઘટે. કેમ ખબર પડી, કારણ કે માધ્યમમાં સાહેબ બળ છે તે શૂન્ય અવકાશમાં બળ કરતાં કેમાં ભાગનું થઈ જાય, યસ. તો અહીંયા આપણે હવામાંથી તેને માધ્યમમાં લઈ જઈએ છીએ, માધ્યમ કેવું આપેલું છે કે K બરાબર 5, તો સાહેબ અહીંયા બળ છે Fm બરાબર F0/K ના થવું જોઈએ, કે આના કરતાં હવા કરતાં કેમાં ભાગનું ના થઈ જવું જોઈએ. તમે કીધું કે માધ્યમમાં બળ છે તે હવા કરતાં કેમાં ભાગનું થાય છે, તો એ માધ્યમમાં બળ છે તે હવા કરતાં કેમાં ભાગનું ના થવું જોઈએ, તો F બરાબર F/5 ના થવું જોઈએ. માધ્યમમાં લાગતું બળ તે શરૂઆત કરતાં F કરતાં 5મા ભાગનું થવું જોઈએ. ક્યારે જ્યારે માધ્યમમાં મૂકીએ ત્યારે. તો અહીંયા થાય છે શું, સરખું થાય છે. જુઓ તો બળ છે તે એમ કહે છે કે સરખું થાય છે, તો આ વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધો. સિમ્પલ જ વસ્તુ છે કે થઈ જાય કેટલું, F માંથી હવામાં હોય ત્યારે F છે ને તેને માધ્યમમાં મૂકવામાં આવે ને ત્યારે તેને 5મા ભાગનું થઈ જાય છે, પરંતુ એમ કહે છે કે આપણે 5મા ભાગનું નથી કરવું, આપણે હવામાં જેટલું હતું ને એટલું જ બળ માધ્યમમાં લાગવું જોઈએ, તો કંઈક બીજી વસ્તુમાં ફેરફાર કરવો પડશે ને. કેમાં ફેરફાર કરવો પડે, વિચાર કરો. F m બરાબર શું લખીએ છીએ, Q1 Q2 અપોન 4 K એપ્સિલોન 0 ઇન્ટુ ડી સ્ક્વેર. આ શું છે, માધ્યમમાં લાગતું બળ. Q1 અને Q2 બંને વિદ્યુતભાર Q1 અને Q2 તો સરખા જ રાખીએ છીએ, યસ. ઓકે, 4 સરખા, એપ્સિલોન 0 સરખા, K અલગ છે કે આની માટે K બરાબર 1 આવશે અને આની માટે K બરાબર 5 આવશે. ઓકે, તો K તો સાહેબ ફિક્સ કરી દીધા છે. હવે જો K બરાબર સમાન અંતરે રાખવામાં આવે, હું શું કહું છું કે આ 50 સેન્ટીમીટરે મૂકવામાં આવે ને, હવામાં 50 સેન્ટીમીટરે મૂકવામાં આવે છે ત્યારે બળ F લાગે છે. હવે આ જ વિદ્યુતભારને K બરાબર 5 ડાઇલેક્ટ્રિકવાળા માધ્યમમાં મૂકવામાં આવે છે. ક્યાં મૂકવામાં આવે છે, 50 સેન્ટીમીટરે છે. તો ત્યારે એની ઉપર લાગતું બળ કેટલું થઈ જશે, માધ્યમમાં લાગતું બળ છે તે શૂન્ય અવકાશ કરતાં કેમાં ભાગનું, તો શરૂઆત કરતાં 5મા ભાગનું બળ લાગે, તો બળ ઓછું થયું. પરંતુ એમ કહે છે કે બળ ઓછું નથી કરવું, બળ છે ને F જ રાખવાનું છે. તો ફેરફાર કેમાં કરી શકીએ, Q1 અને Q2 તો સેમ જ હશે, 4 સેમ હશે, એપ્સિલોન 0 સરખા હશે, K તેને ફિક્સ જ કરી દીધો 5, તો કેમાં ફેરફાર કરી શકે, D. કયો D છે, માધ્યમમાં લાગતા બળનો D છે, કે આ અંતર D છે તેમાં ફેરફાર કરવાનો થશે. કે હવે તમારી વચ્ચેનું અંતર છે તે 50 રાખવાનું નથી. જો 50 રાખશો ને તો 5મા ભાગનું થઈ જશે. આપણે 5મા ભાગનું નથી કરવાનું, આના જેટલું જ રાખવાનું છે. આના જેટલું જ રાખવું હોય તો તમે અંતર કેટલું રાખશો, અંતર બદલવું પડશે. તો હવે આ માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે, તો આ અંતર આપણે D ડેશ ફાઇન્ડ કરવાનું છે. હવે મને એક સવાલનો જવાબ આપો તો કે અંતર છે તે વધશે કે ઘટશે, કે 50 સેન્ટીમીટર કરતાં બે વિદ્યુતભારો છે તે 50 સેન્ટીમીટર કરતાં વધુ અંતરે આવેલા હશે કે 50 સેન્ટીમીટર કરતાં નીચેના અંતરે આવેલા હશે. જવાબ આપો, વિચારો, ચલો સોચો. શું કરવાનું છે કે બળ લાગે છે કેટલું, F/5 જેટલું લાગે છે. ક્યારે,
50 સેન્ટીમીટરે હોય ત્યારે, માધ્યમમાં 50 સેન્ટીમીટરે હોય ત્યારે બળ F/5 જેટલું લાગે છે. કરવું છે કેટલું? F જેટલું, મતલબ કે વધારવું છે ને. અને કોના દ્વારા વધારવું છે? અંતર દ્વારા વધારવું છે. તો અંતર દ્વારા આપણે બળ વધારવું હોય તો અંતરને શું કરવું પડશે? ઘટાડવું પડશે. કે અંતર ઘટશે તો બળ છે તે વધશે, અંતર ઘટશે તો બળ છે તે વધશે. યસ, તો એટલી તો ખબર પડી ગઈ કે બળ વધારવા માટે અંતર છે તે ઘટાડવું પડશે. તો આ જે Q1 અને Q2 વિદ્યુતભાર છે તે બંને એકબીજાની નજીક આવી ગયા છે. કે 50 સેન્ટીમીટર કરતાં વધુ નહીં હોય, 50 સેન્ટીમીટરે પણ નહીં હોય, પરંતુ 50 સેન્ટીમીટર કરતાં ઓછા હશે. યસ, તો એક્ઝેક્ટ તેની વેલ્યુ કેટલી સમજાય છે? ઓકે, ચલો. ઓકે, તો અહીંયા હવે લાગતું બળ Fm બરાબર Q1 Q2 અપોન 4πε0 અહીંયા લખેલું છે કે Fm બરાબર Q1 Q2 અપોન 4πk ε0 ઇન્ટુ d². યસ, તો Q1 Q2 4π અને k બરાબર 5 ε0. અને હવે ડીની જગ્યાએ શું હશે? d ડેશ, કે હવે અંતર કેટલું હશે જે આપણે શોધવાનું છે, d ડેશનો વર્ગ. ઓકે, ચલો વ્યવસ્થિત લખી નાખીએ કે Q1 Q2 અપોન 4πε0 1/5 ઇન્ટુ d ડેશનો વર્ગ. યસ, અહીંયા બળ કેટલું લાગે છે? F બરાબર K Q1 Q2 અપોન 4πε0 ઇન્ટુ d બરાબર 50નો વર્ગ, સેન્ટીમીટરમાં જ રાખીએ છીએ. ઓકે, આટલું બળ લાગે છે, F બળ લાગે છે. તો અહીંયા પણ બળ કેટલું લાગે છે? F, કે આના બરાબર કેટલું હશે? F જેટલું જ બળ હશે. તો આના બરાબર પણ F જ લાગે છે. યસ, હવે આ છે હું પૂછી ડાલું છું. તો આ બંને વસ્તુ સરખી છે, સમીકરણ 1 અને સમીકરણ 2. કારણ કે માધ્યમમાં બળ, હવામાં બળ F લાગે છે, માધ્યમમાં બળ F લાગે છે. તો બંનેને સરખાવી દો કે Q1 Q2 અપોન 4πε0 50નો વર્ગ બરાબર Q1 Q2 છેદમાં 4πε0 અને 1/4πd². Q1 Q2 કેન્સલ, 4π કેન્સલ, ε0 કેન્સલ. તો 1/50નો વર્ગ બરાબર 1/5d²નો વર્ગ. તો d ડેશનો વર્ગ બરાબર 50નો વર્ગ છેદમાં 5. શોધવું શું છે? d ડેશ શોધવું હતું, માટે d ડેશ બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 50ના છેદમાં વર્ગમૂળમાં 5. d ડેશ બરાબર કેમાં આવશે? સેન્ટીમીટરમાં. ઓકે, દેખેલું છે કે અંતર છે તે 50 સેન્ટીમીટર જેટલું નહીં હોય, 50 કરતાં ઓછું, વર્ગમૂળ 5મા ભાગનું થઈ ગયું. વર્ગમૂળ 5મા ભાગનું થયું છે. અંતર છે તે કેટલું થઈ ગયું? વર્ગમૂળ 5મા ભાગનું થઈ જાય છે. તો આના ઉપરથી આપણે એક તારણ એ પણ લઈ શકીએ કે અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે, તેમની વચ્ચેનું અંતર છે તે d છે. અને જો આની ઉપર લાગતું બળ F હોય, હવે આ Q1 વિદ્યુતભાર અને આ Q2 વિદ્યુતભાર છે તેને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે, અને આની ઉપર લાગતું બળ પણ F જ છે. ઓકે, તો આ d ડેશ બરાબર કેટલા? ક્લિયર? તો શોર્ટકટ જોવો. 50 શું છે? 50 સેન્ટીમીટર. કે હવામાં હોય ત્યારે અંતર, તો એને d જ કીધેલું છે. યસ, તો 50 બરાબર d વર્ગમૂળમાં 5 શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને શું કહેવાય છે? કે કોના બરાબર? d ડેશ બરાબર. તો d ડેશ બરાબર ડાયરેક્ટ સૂત્ર જ આવી ગયું. d ડેશ બરાબર dના છેદમાં વર્ગમૂળમાં k. યસ, તો અંતર છે તે કેટલું થઈ જશે?
વર્ગમૂળ k ભાગનું થઈ જશે. ક્યારે થશે? ખાસ યાદ રાખજો, ક્યારે થશે? બળ સરખા લાગતા હોય ને ત્યારે. બળ સરખા લાગતા હોય ને ત્યારે બળને સેટ કરવાનું છે કે સરખું થવું જોઈએ. ડન. ચલો હવે એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં છે કે હવામાં d અંતરે આવેલા બે વિદ્યુતભારો વચ્ચે બે વિદ્યુતભારો A અને બે સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો, એક્ઝામ્પલ નંબર 6 જોઈએ છે. ઓકે, વિદ્યુતભારો A અને B વચ્ચે બળ F છે. ઓકે, હવે આ વિદ્યુતભારને કોઈ વિદ્યુતભાર વિહીન C કોઈ સમાન ત્રિજ્યાના વિદ્યુતભાર વિહીન ગોળા C સાથે સંપર્કમાં લાવી દૂર કરવામાં આવે છે અને હવે આ ગોળા C ને વિદ્યુતભાર B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને ફરી ગોળા A અને ગોળા B ને D અંતરે જ મૂકવામાં આવે તો હવે લાગતું બળ કેટલું છે? ઓહો સાહેબ, કેવડી મોટી રકમ આવી છે કે હવામાં D અંતરે આવેલા બે સમાન ત્રિજ્યાના વિદ્યુતભારો, એક A આપેલા છે અને B આપેલા છે. ઓકે, ગોળા આપેલા છે, તો ત્યારે તેમની વચ્ચે કેટલું બળ લાગે છે? F બળ લાગે છે. લઈ લઈએ કે આ ગોળો A છે, આ ગોળો B છે. ખાસ ધ્યાન રાખજો, બંને ગોળા છે તે સમાન ત્રિજ્યાના છે. ઓકે, તો ત્યારે આ જે D અંતરે આવેલા હોય ને ત્યારે તેમની વચ્ચે બળ કેટલું લાગે છે? F લાગે છે. અને ક્યાં આવેલા છે? હવામાં જ આપેલા છે. ઓકે, ચલો, તો આ તો થઈ ગયો કેસ 1. પછી એમ કે છે કે હવે એ વિદ્યુતભારને કોઈ સમાન ત્રિજ્યાના વિદ્યુતભાર વિહીન અથવા તો વિદ્યુતભાર રહિત એવો પણ શબ્દ વાપરેલો હોય. કોઈ સમાન ત્રિજ્યાના વિદ્યુતભાર વિહીન ગોળા C સાથે સંપર્કમાં લાવી દૂર કરવામાં આવે છે. શું કરવાનું છે? સંપર્કમાં. કોને સંપર્કમાં લાવવાના છે? ગોળા A નો વિદ્યુતભાર અને ગોળા C પરનો વિદ્યુતભાર. ગોળો C છે તે વિદ્યુતભાર વિહીન છે, લુખ્ખો છે, અને ગોળા A ઉપર કંઈક વિદ્યુતભાર છે, તો ગોળા C ઉપર કંઈ વિદ્યુતભાર છે ને, લુખ્ખો છે. તો શું કહેશે ગોળા એને કે તું મને કંઈક વિદ્યુતભાર આપ. કેટલો વિદ્યુતભાર આપશે? કે આપણે બંને સરખા થઈ જાય ત્યાં સુધી મને વિદ્યુતભાર આપ. ઓકે, તો બંને ઉપરનો વિદ્યુતભાર કેવો થઈ જશે? સરખો થઈ જશે. કે આ ગોળો A છે, યસ, આ ગોળો C છે, સમાન ત્રિજ્યાના છે. ઓકે, સમાન ત્રિજ્યાના છે. હવે આને આપણે સંપર્કમાં લાવીએ છીએ. બંને પાર્ટનરશિપ કરે છે. સંપર્કમાં આવીને શું કહે છે? આની ઉપરનો વિદ્યુતભાર તો શૂન્ય છે, કે મારી પાસે કશું નથી, તું બધું રોકાણ કર. ઓકે, તો આની ઉપરનો વિદ્યુતભાર કેટલો? Q માની લઈએ છે. આની ઉપરનો વિદ્યુતભાર છે, ગોળા A ઉપરનો વિદ્યુતભાર Q છે.
ક્યારે? આની ઉપરનો વિદ્યુતભાર Q છે અને ગોળા B ઉપરનો વિદ્યુતભાર Q છે અને ગોળો C છે તો વિદ્યુતભાર અહીં છે. ડન. ઓકે, હવે સંપર્કમાં લાવીએ છીએ તો હવે બંને ઉપરનો વિદ્યુતભાર કેટલો હશે? આની ઉપરનો 0 હતો તો બંને ઉપરનો વિદ્યુતભાર બંનેની એવરેજ લઈ લો તો Q 0/2 Q + 0/2 તો Q/2 બંને ઉપર અડધો વિદ્યુતભાર આવી જશે. યસ. હવે છે C ગોળા પાસે કંઈક વિદ્યુતભાર આવેલો છે, હવે તે લુખ્ખો નથી. હવે આ C ગોળાને વિદ્યુતભાર B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. ગોળા C ને હવે આ જે ગોળો છે ને તેને, ઓકે, વિદ્યુતભાર રહિત ગોળાને નહીં, કે ગોળા C ને એ સાથે સંપર્કમાં લાવીએ પછી ગોળા B સાથે સંપર્કમાં લાવવાનો છે. હજી આ ભાઈને સંતોષ થતો નથી, એ ક્યાં જાય છે? ગોળા B પાસે જાય છે. હવે કે C ગોળો તેની ઉપરનો વિદ્યુતભાર Q/2 છે તે હવે ગોળા B સાથે પાર્ટનરશિપ કરે છે, જેની ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? Q છે. હવે આને તાર સાથે સંપર્કમાં લાવીએ છીએ તો હવે આની ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે? કે Q પ્લસ બંનેને એવરેજ જ લેવાની ને, બંને પાછા છે તે સંપર્કમાં આવે છે તો બંનેની સરેરાશ કે બંને ઉપર વિદ્યુતભાર સરખો થઈ જશે તો Q પ્લસ Q/2 ઇન્ટુ 2. યસ, Q પ્લસ Q/2 ઇન્ટુ 2 તો 2Q તો 3Q/4 તો અહીંયા વિદ્યુતભાર કેટલો આવશે? 3Q/4. અહીંયા પણ કેટલો આવશે? 3Q/4. ઓકે, હજી કથા પૂરી નથી થઈ કે ફરી ગોળા A અને ગોળા B ને D અંતરે લાવવામાં આવે છે કે હવે આ જે ગોળો A છે અને આ ગોળો B છે તેને ક્યાં રાખવામાં આવે છે? D અંતરે. હવે ગોળો B તેને D અંતરે રાખવામાં આવે છે, પરંતુ હવે ગોળા A ઉપર વિદ્યુતભાર કેટલો રહી ગયો? Q/2 બદલાઈ ગયો છે. Q માંથી કેટલો થઈ ગયો? Q/2. અને ગોળા B ઉપર વિદ્યુતભાર છે તે Q માંથી 3Q/4 થઈ ગયો. તો એમ કહે છે કે હવે લાગતું બળ F' બરાબર કેટલા? કોન્સેપ્ટ સમજાઈ ગયો? વિદ્યુતભારની કહાની છે કે કોણ કોના ઉપર કેટલું જશે, હે ને? તો શરૂઆતમાં બળ કેટલું લાગતું હતું વિદ્યાર્થી મિત્રો? F બરાબર K, Q1 Q2 બરાબર Q છે KQ²/D². યસ. અને F' બરાબર મૂકી ગયો કે Q1 બરાબર, હવે ગોળા A પરનો વિદ્યુતભાર Q/2 છે, Q2 બરાબર 3Q/4. યસ, છેદમાં D રાખવાના છે. આ ક્યાં? ગોળા A અને B ને D અંતરે જ મૂકવામાં આવે છે, જ્યાં હતા ને ત્યાં ને ત્યાં પાછા મૂકી દેવામાં આવે છે તો D². તો જુઓ તો લખો તો આને વ્યવસ્થિત કે 3 નીચે 4 દુ ને 8 તો 3/8. યસ, તો K Q ઇન્ટુ Q² છેદમાં D². KQ²/D² એના બરાબર તો F. તો શું આવે છે કે F' બરાબર 3/8 ઇન્ટુ F. ડન. તો પહેલાં કરતાં છે તે 3/8 ગણું થઈ જાય છે. સમજાઈ ગઈ કહાની છે તે સમજાય છે કે નહીં? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોવાનું છે સદિશ સ્વરૂપમાં. કુલમનો નિયમ તમે સદિશ સ્વરૂપમાં જોયેલો હતો ને, એક થોડીક કથા કરેલી હતી સદિશ સ્વરૂપમાં, તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે સમજાઈ જાય કે સદિશ સ્વરૂપ હોય ત્યારે તેનો કઈ રીતનો ઉપયોગ કરવાનો રહેશે. કે બે વિદ્યુતભારો એક છે તે 3 માઇક્રોકુલમ છે અને એક છે તે 5 માઇક્રોકુલમ. એ અનુક્રમે 3I કેપ 5J કેપ અને 1K કેપ અને 1I કેપ 2J કેપ 3J કેપ અને 0K કેપ પર આવેલા છે તો તેમની વચ્ચે લાગતું બળ છે તે કેટલું હશે? જુઓ તો કે બે વિદ્યુતભારો Q1 છે અને Q2 છે. તે એક છે તે 3 માઇક્રોકુલમ છે, બીજો છે તે 5 માઇક્રોકુલમનો છે. આનું સ્થાન છે તે સદિશ સ્વરૂપમાં
કે એક્સ દિશામાં 3, વાય દિશામાં 5 અને ઝેડ દિશામાં 1. એવી જ આ એક્સ દિશામાં 1, વાય દિશામાં 3 અને ઝેડ દિશામાં તો 0. તો આની વચ્ચે લાગતું બળ તો એફ બરાબર શું લખી શકીએ? કે Q1 Q2 બાય આર સ્ક્વેર. કે શું હશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. ના બક્કો, કે શું છે? કે શું છે? આ છે 1/4πε0 બરાબર. તો આપણે શું લખીએ છીએ? કે. તો કે બરાબર 9 × 10⁹. અહીંયા ભૂલ કરવાની થતી નથી. Q1 તો 3 માઇક્રોકુલમ છે તો 3 × 10⁻6. Q2 બરાબર 5 છે તો 5 × 10⁻6. યસ છેદમાં આર. સાહેબ આર અંતર શું લેશું? Q1 અને Q2 વચ્ચેનું અંતર શું લેશું? તો એ વસ્તુની વાત કરવાની રહેશે. તો સવાલ એ રહ્યો કે આર બરાબર શું? તો આર બરાબર શું આવે છે? બંનેનો સ્થાનાંતર સદિશ કે R12 ની વેલ્યુ અને R12 ની R21 ની વેલ્યુ બંનેની વેલ્યુ કેવી આવશે? સરખી જ આવશે. તો એ કઈ રીતે ગોતીએ છીએ? જેને આપણે શું કહીશું? આર જ કહીશું. ઓકે, જેને આપણે આર જ કહીશું. તો બંનેનો 3 - 1 વર્ગ એક્સ દિશામાંના ઘટકના બાદબાકીનો વર્ગ, વાય દિશામાંના ઘટકના બાદબાકીનો વર્ગ અને ઝેડ દિશામાંના ઘટકના બાદબાકીનો વર્ગ. આ તો તમને ખબર જ હશે. રેડી? તો આર બરાબર વર્ગમાં 3 - 1 એટલે 2 નો વર્ગ 4, 5 - 3 એટલે 2 નો વર્ગ 4 અને 1 - 0 એટલે 1 નો વર્ગ 1. તો 4 + 4 એટલે 8, 8 ને 1 9. તો વર્ગમૂળમાં 9 તો કેટલા આવશે? 3. પરંતુ કેમાં? આ બંને વસ્તુ છે માની લઈએ કે સેન્ટીમીટરમાં આપે છે તો આપણને કેમાં આવશે? સેન્ટીમીટરમાં. ઓકે, તો હવે તો એફ મળી જાય કે એફ બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર. તો 9 × 10⁹ કૌંસમાં 3 × 10⁻6 5 × 10⁻6 છેદમાં આર બરાબર હવે કેટલા મળેલા છે? 3. રેડી? તો સદિશ સ્વરૂપનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો નીચે આવશે 3 વર્ગ. ગણી નાખજો તમારી જાતે, વ્યવસ્થિત જવાબ લખી નાખજો. સારું લાગે તો કોમેન્ટ કરજો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે ખૂબ પ્રખ્યાત એક્ઝામ્પલ જોવાનું છે. ખૂબ જ પ્રખ્યાત એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ. હાસ સાહેબનો લેક્ચર છે તે પૂરો થાય છે. ચલો કે 2 વિદ્યુત ભારિત ગોળાને સમાન લંબાઈની 2 સમાન લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે છે ત્યારે બે દોરીઓ વચ્ચે ખૂણો 60 ડિગ્રી છે. હવે આ ગોળાઓને પાણીમાં મૂકવામાં આવે ત્યારે દોરીઓ વચ્ચેનો ખૂણો સમાન રહે છે. તો પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. ઓકે, જ્યાં ગોળાની ઘનતા ને આપણે રો ઓફ ગોળો છે તો આપણે એને શું દર્શાવી શકીએ છીએ? ગોળો છે, ચલો રો ઓફ જી દર્શાવી દઈએ. રો ઓફ જી. અને પ્રવાહીની ઘનતા તો લિક્વિડ છે તો તેને આપણે રો ઓફ એલ દર્શાવી શકીએ. રો ઓફ એલ છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધવાનો છે. કોન્સેપ્ટ સમજો.
બે વિદ્યુતભારિત ગોળાને સમાન લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે છે તો બે દોરી વચ્ચે ખૂણો છે તે 60 ડિગ્રી થાય છે. આ ટાઈપની રચના છે કે બે દોરી લઈએ છીએ, યસ, એની ઉપર બે ગોળાઓ લટકાવેલા છે. તો અહીંયા એમ કે છે કે આ જે દોરી છે ને, બે દોરી વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો થાય છે. 60 ડિગ્રીનો ખૂણો થાય છે. ઓકે, તો તમારે એ સવાલ મને ના કરવો પડે કે સાહેબ આ જે બે દોરી છે તેની વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો કેમ થાય છે? કે બે દોરી સાથે આપણે અહીંયા બે ગોળા લટકાવી દઈએ છીએ. તો સાહેબ આમ સીધી કેમ નથી રહેતી? આની વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો કેમ થયો? બે દોરી સાથે આપણે બે ગોળા લટકાવેલા છે જે કેવા છે? વિદ્યુતભારી છે. જે કેવા છે? વિદ્યુતભારી છે. વિદ્યુતભારિત ગોળા છે. તો આ જે દોરી છે તે સીધી કેમ નથી રહેતી? દોરી છે તે સીધી કેમ નથી રહેતી? તેની વચ્ચે 60નો ખૂણો કેમ આવે છે? શા માટે? જુઓ તો આ જે બંને વિદ્યુતભાર છે તે કેવા? સરખા છે. બે વિદ્યુતભાર છે તે સરખા છે. તો બે વિદ્યુતભારો સરખા હોય ત્યારે એકબીજા ઉપર શું લગાડશે? અપાકર્ષણ લગાડશે. કે આ સરખા ધન વિદ્યુતભાર છે તો અપાકર્ષણ. આ ગોળો છે આને આ બાજુ ધક્કો મારશે તો આ F બળ લાગે છે. આ ગોળો છે તે આને આ બાજુ બળ લગાડશે. યસ. તો જોવું તો બંને ગોળા એકબીજાને બળ લગાડે છે તો દોરી છે તે કેટલા ખૂણે આવીને સ્થિર થઈ જાય છે? બંને ગોળા અહીંયા લટકાવેલા છે. બંને ગોળા છે તે એકબીજાને બળ લગાડે છે. બંને ગોળા એકબીજાને બળ લગાડે છે તો આ દોરી છે ને 60 ડિગ્રી આવીને સ્થિર થઈ જાય છે. અમુક હદ સુધી જ બળ લગાડતો હશે ને, કે બળ થોડું લગાડ્યા કરશે, હે ને, કે અમુક હદ સુધી બળ લાગતું હશે. ઓકે, તો અહીંયા આપણને શું મળે છે? F મળે છે. આ શું મળ્યું? બળ મળ્યું. કયું બળ મળ્યું? વિદ્યુત બળ મળે છે ને, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, કુલમ્બ બળ. ઓકે, હવે દોરી છે તો દોરીમાં કંઈક તણાવ બળ T લાગતું હશે. ઓકે, આ છે તો આને હું છે ને એંગલ છે ને થીટા કહી દઉં છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુની વાત તો ખબર જ છે. આ થીટા છે તો આ પણ શું થશે? થીટા. તો આના બે ઘટક કરી નાખીએ. ટી છે, થીટા છે તો આ થઈ જશે ટી કોસ થીટા. યસ. અને આ થઈ જશે ટી સાઇન થીટા સામેની બાજુ. અને ગોળો મૂકેલો છે તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ mg પણ લાગતું હશે. તો આના ઉપરથી શું લખી શકીએ? ટી કોસ થીટા બરાબર mg. ટી કોસ થીટા બરાબર mg. યસ. અને પછી ટી સાઇન થીટા બરાબર f. અત્યારે કયું માધ્યમ રાખેલું છે વિદ્યાર્થી મિત્રો? કે બે વિદ્યુતભારી ગોળાને બે સમાન લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે છે. ગોળાને દોરી વડે હવામાં લટકાવવામાં, એડ કરી દો, હવામાં લટકાવવામાં આવે છે. ઓકે, હવામાં લટકાવવામાં આવે છે તો આ માધ્યમ કેવું છે? હવા છે. તો હવામાં જ્યારે લાગતું બળ છે તેને F0 કહીએ છીએ. તો અહીંયા શું આવશે? F0. યસ. હવે tan થીટા શોધવું હોય તો સાઇનના છેદમાં કોસ કરી નાખો તો tan થીટા બરાબર F0 બાય mg. tt તો કેન્સલ. ઓકે, ચલો આ તો વાત થઈ પહેલા કેસની. હવે આ ગોળાને પાણીમાં મૂકવામાં આવે છે, કે હવામાંથી નહીં, આ જ વસ્તુને, આ જ સિસ્ટમ છે તેને આપણે પાણીમાં લઈ જઈએ છીએ. આ ગોળો છે, આ પણ ગોળો છે, પરંતુ હવે જે માધ્યમ છે તે પાણીનું બનેલું છે. પાણી ટીપ ટીપ બરસાવાની. ઓકે, આ પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો મૂકવામાં આવે તો દોરીઓ વચ્ચેનો ખૂણો સમાન રહે છે. દોરી વચ્ચેનો ખૂણો છે તે સમાન રહે છે. પહેલાં કેટલો હતો? 60 ડિગ્રી. તો હવે પણ કેટલો રહેશે? 60 ડિગ્રી જ રહેશે. ક્લિયર? એમાં કાંઈ ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પાણીમાં આવી જાય છે તો વિદ્યુત બળમાં કાંઈ ફેરફાર થશે? કે ક્યુ વિદ્યુતભાર છે, આ ક્યુ ઉપર વિદ્યુતભાર ઉપર બળ આ દિશામાં લગાડતો હતો ત્યારે આપણે એને F0 કીધેલા છે. હવે આને માધ્યમમાં મૂકવામાં આવે તો કંઈ બળમાં ફેરફાર થશે? બળમાં ફેરફાર થશે. યસ, બળમાં ફેરફાર થાય જ ને. કોના નિયમ મુજબથી? F0 બાય કે માધ્યમમાં જે બળ છે તે હવા કરતાં કેવું છે? કેમાં ભાગનું થશે? તો એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? Fm વડે દર્શાવીએ છીએ. તો અહીંયા Fm રેડિયોસિટી 9.1. આના ઉપર બળ છે તે કઈ બાજુ લાગશે? Fm આ દિશામાં. માધ્યમમાં લાગતું બળ શૂન્ય અવકાશમાં નહીં, અહીંયા F0 દર્શાવેલું છે અને Fm દર્શાવેલું છે. ઓકે, ચલો હવે ખૂણો તો સમાન જ રહે છે. ક્લિયર? તો આ ખૂણોને હું થીટા કહી દઉં. તો આ ખૂણો થીટા
અહીંયા તણાવ બળ છે પહેલાં કરતાં અલગ લાગતું હશે. ઓકે, તો ટી ડેશ નામ આપી દઈએ. તો આ થઈ ગયું ટી ડેશ કોસ થીટા અને સામેની બાજુ થઈ ગઈ ટી ડેશ સાઇન થીટા. નીચેની દિશામાં એક બળ લાગતું હશે, ગુરુત્વાકર્ષણ બળ mg. આ કથા તો અહીંયાથી જ કોપી પેસ્ટ કરેલ છે. ખાલી શું બદલાણું છે કે અહીંયા શૂન્ય અવકાશમાં બળ લાગતું હતું તો અહીંયા માધ્યમમાં વિદ્યુત બળ લાગે છે તે બદલાણું. અહીંયા તણાવ બળ ટી હતું તો અહીંયા તણાવ બળ ટી ડેશ થઈ જશે. બીજું એક બળ લાગતું હશે. યસ, કયું બળ લાગતું હશે વિચારો? કે પ્રવાહીમાં મૂકવામાં આવે છે તો પ્રવાહી છે તે પદાર્થ ઉપર કેવું બળ લગાડે? ઉત્પ્લાવક બળ લગાડે. ઉત્પ્લાવક બળ લગાડે કઈ દિશામાં લગાડે? ઉપરની દિશામાં લગાડે. તો અહીંયા એક બીજું બળ લાગતું હશે પ્રવાહી દ્વારા પદાર્થ ઉપર લાગતું બળ, જેને હું યુ કહું છું. અને આ યુ શું છે? ઉત્પ્લાવક બળ. યસ, તો હવે અહીંયા જે લખેલું તો એ લખી નાખું કે ટી ડેશ પ્લસ કોસ થીટા પ્લસ યુ બરાબર mg. ટી ડેશ કોસ થીટા પ્લસ યુ બરાબર mg અને ટી ડેશ સાઇન થીટા બરાબર fm. ઓકે, ચલો ટી ડેશ કોસ થીટા બરાબર શું થઈ જશે? માટે ટી ડેશ કોસ થીટા બરાબર mg માઇનસ યુ. યુ શું છે? ઉત્પ્લાવક બળ. તો ટેન થીટા શોધવું હોય તો સાઇનના છેદમાં કોસ બંનેનો ભાગાકાર કરી નાખ્યો તો ટી ડેશ કેન્સલ. તો ટેન થીટા બરાબર fmના છેદમાં mg માઇનસ યુ. fm માધ્યમમાં લાગતું બળ, એમનાને જ રહેવા દઈએ છીએ. ઓકે, mg એમ શું છે વિદ્યાર્થી મિત્રો? દળ. mg શું છે? ગુરુત્વાકર્ષણ બળ. કોના ઉપર લાગે છે? આના ઉપર લાગે, ગોળા ઉપર. તો ગોળા ઉપર લાગતું બળ mg. તો એમ શું છે? ગોળાનું કદ. ગોળાનું કદ ખાસ અહીંયા ધ્યાન રાખજો. જ્યાં m બરાબર ગોળાનું દળ અને દળ બરાબર શું લખીએ છીએ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કોની ઘનતા? ગોળાની ઘનતાને ρ g કહીએ છીએ અને ગોળાનું કદ હું v લઈ લઉં છું. ઓકે, ચલો તો આના બરાબર શું આવ્યું? m બરાબર ρ g v ઇન્ટુ g. સમજાઈ ગયું? ઓકે, યુ શું છે? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ બરાબર શું હોય વિદ્યાર્થી મિત્રો? કે એક તો ઉત્પ્લાવક બળ બરાબર ગોળાની ઘનતા ગોળાનું કદ ગુણ્યા જે પ્રવાહી છે, પ્રવાહી દ્વારા ઉત્પ્લાવક બળ લાગતો છે ને તો એ પ્રવાહીની ઘનતા. રેડી? એ પ્રવાહીની ઘનતા અને ગુણ્યા g. ઉત્પ્લાવક બળ શું છે? કે પહેલાં તો ગોળાનું કદ. તો ગોળાનું કદ તો આપણે v જ રાખીએ છીએ. અહીંયા ગોળાનું કદ v હતું તો અહીંયા પણ ગોળાનું કદ v. યસ. પછી બીજી કઈ વસ્તુ કે હવે જે ઘનતા લઈએ છીએ તે કોની ઘનતા લેવાની છે? પ્રવાહીની ઘનતા. શા માટે? ઉત્પ્લાવક બળની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? ઉત્પ્લાવક બળની વાત કરીએ છીએ. તો કદ તો ગોળાનું, પરંતુ ઘનતા કોની? પ્રવાહીની. કારણ કે ઉત્પ્લાવક બળ છે તે પ્રવાહી દ્વારા લાગે છે. અને ઇન્ટુ g. ઉત્પ્લાવક બળ વિશે તમને આઈડિયા હોવી જોઈએ. તો ρ l ઇન્ટુ g. ઓકે, ચલો સમજાઈ ગયું? આ ભૂસી નાખું છું અહીંયા. ચલો, તો પહેલા શું આવતું હતું? પહેલી કન્ડિશનમાં ટેન થીટા બરાબર f0 બાય mg અને બાદ મેં આવે છે ટેન થીટા બરાબર fm છેદમાં ρ g શું છે? ગોળાની ઘનતા. v ઇન્ટુ g. v શું છે? ગોળાનું કદ અને g તો ગુરુત્વ પ્રવેગ. યસ. માઇનસ v શું છે? ગોળાનું કદ. ρ l શું છે? આપણું જે પ્રવાહી છે તેની ઘનતા. g શું છે? ગુરુત્વ પ્રવેગ. ઓકે, ચલો હવે થીટા બંને કેસમાં કેવા આપેલા છે? સરખા જ આપેલા છે. થીટા કેવા આપે છે? સરખા. કે બંને વખતે દોરી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. તો આ થીટા કેટલો થશે? 30 ડિગ્રી. આ પણ ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી. ઓકે, તો થીટા તો સરખા છે. ક્લિયર? તો અહીંયા એમ કહી શકું કે ટેન થીટા બરાબર ટેન થીટા. બંને થીટા સરખા છે તો બંનેને સરખાવી શકું. ઓકે, પરંતુ અહીંયા હજી આ લખી શકીએ mg બરાબર શું લખીએ છીએ?
એમ બરાબર રો જી ઇન્ટુ વી. એમ જે બરાબર શું લખેલું છે, કોપી પેસ્ટ જ કરી દઈએ કે રો જી વી ઇન્ટુ જી. યસ. ચલો હવે સમીકરણ 1 બરાબર 2 કેમ ખબર પડી? કારણ કે બંને દોરી વચ્ચે ખૂણો છે તે સરખો રહેશે, તો tan 30 બરાબર tan 30. તો F0 રો જી વી ઇન્ટુ જી બરાબર FM રો જી વી જી માઇનસ વી રો એલ ઇન્ટુ જી. ક્લિયર? ચલો અહીંયાથી શું કેન્સલ થઈ જશે? વી કેન્સલ થઈ જશે, જી બધામાંથી વી અને જી કેન્સલ. તો શું રહેશે કે F0 રો જી બરાબર FM રો 0 માઇનસ રો એલ. ઓકે, શોધવાનું શું હતું? ડાઇલેક્ટ્રિક અચળાંક. અને ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કે ડાઇલેક્ટ્રિક અચળાંક FM બરાબર શું લખીએ છીએ? F0 બાય કે માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું. તો કે બરાબર શું આવશે? F0 બાય FM. તો આપણને F0 બાય FM મળી જાય, તો કે મળી જાય. અહીંયાથી F0 બાય FM મળી જાય. યસ. કઈ રીતે મળશે? કે F0 બાય FM ને કરતાં બનાવીને તો આ જશે ઉપર. તો રો જી છેદમાં રોજી છે ને? યસ, રોજી છે. રો જી માઇનસ રો એલ. તો આપણો જવાબ છે તે આવી ગયો. આને શું કહીશું? કે. તો કે બરાબર કે બરાબર આવશે F0 બાય F અને એના બરાબર રો જી છેદમાં રોજી માઇનસ રો એલ. તો કે બરાબર તમે લખી શકો શબ્દોમાં રોજી ગોળાની ઘનતા છેદમાં પ્રવાહી રોજી મતલબ કે ગોળાની ઘનતા માઇનસ રો એલ મતલબ કે પ્રવાહીની ઘનતા. તો કે તો તમને ડાયરેક્ટ મળી જાય કે ના મળી જાય? ક્યારે? તો તમને ગોળાની ઘનતા અને પ્રવાહીની ઘનતા આપેલી હોય, તમને આ ટાઈપનો સવાલ પૂછેલો હોય કે દોરીઓ વચ્ચેનો ખૂણો માનો કે 30 ડિગ્રી છે અને તેમની વચ્ચેનો ખૂણો છે તે સમાન રહેશે, તો શું જવાબ બદલાશે? ના, જવાબ બદલાશે નહીં. ખૂણો તો સમાન જ રહેશે ને, કે પહેલાં 30 હોય તો પછી પણ 30 હોય તો tan θ તો સરખું જ રહેશે, તો બધી જ વસ્તુ સરખી આવશે. તો ડાયરેક્ટ સૂત્ર કે બરાબર શું આવશે? ગોળાની ઘનતા છેદમાં ગોળાની ઘનતા માઇનસ પ્રવાહીની ઘનતા. અહીંયા તમને માનો કે ગોળાની ઘનતા તમને એમ આપેલું હોય કે 1.5 છે. 1.5 ઘનતા મતલબ કે દળના છેદમાં કદ તો કેજી પર મીટર ક્યુબ. ઓકે, 1.5 kg પર મીટર ક્યુબ છે. અને પ્રવાહીની ઘનતા માનો કે તમને 0.5 kg પર મીટર ક્યુબ આપેલી છે. ઓકે, સમજાય છે મારો ક્વેશ્ચન? કે આ જ બધી વસ્તુની કથા કરેલી છે કે બે વિદ્યુતભારિત ગોળાને બે સમાન લંબાઈ દોરી વડે હવામાં લટકાવવામાં આવે છે ત્યારે દોરીઓ વચ્ચે ખૂણો 60 ડિગ્રી છે, 30 ડિગ્રી છે અથવા તો 20 ડિગ્રી છે, કોઈ પણ ડિગ્રી હોય. હવે આ ગોળાને પાણીમાં મૂકવામાં આવે ત્યારે દોરીઓ વચ્ચે ખૂણો સમાન રહે છે. ખૂણો તો સમાન જ રહે કે 60 હશે તો 60, 30 હશે તો 30, 20 હશે તો 20. તો પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. અને તમને કીધું છે કે ગોળાની ઘનતા 1.5 આપેલી છે અને પ્રવાહીની ઘનતા 0.5 આપેલી છે, તો કે બરાબર કેટલા? તો આ બધી જ કથા તમારે કરવી પડશે, પરંતુ આપણે અહીંયા કે લાવેલા છે, કથા કરી નથી. તો કે બરાબર કેટલા આવશે? જો તો એમાં ગણો તો કે કે બરાબર ગોળાની ઘનતા તો 1.5 છે છેદમાં ગોળાની ઘનતા કેટલી છે? 1.5. પ્રવાહીની ઘનતા 0.5. તો 1.5 છેદમાં 1, તો કે બરાબર કેટલા આવશે? 1. આ કોનો ડાઇલેક્ટ્રિક અચળાંક આવેલો? કે તમે જે પાણી લીધું છે તે અહીંયા પાણીની જગ્યાએ કોઈ બીજું પણ માધ્યમ મૂકી શકીએ, ખાલી નામ બદલે છે. ક્લિયર? સમજાઈ ગયું? તો અહીંયા આપણે લેક્ચર છે તે સમાપ્ત કરીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો તમે અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ
જે નોલેજ છે તેને શેર કરી શકો છો, તમારા મિત્રોને આપી શકો છો. અને હા, આપણે તૈયારી ચાલુ રાખવાની છે. બીજી વસ્તુ ખાસ કે જો તમારે કોઈ નવા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે તે ફરમાઈશ કરી શકો, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બિંદાસ. ઓકે, તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.